વર્ણિવેશ રમણીય દર્શનમ મંદાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમેર્મુદા શ્રી ધર્મનંદનમહમવિચિંતયે. આરાધ્ય વરતાલ વિહારી હરિકૃષ્ણ મહારાજ મહાપ્રતાપે શ્રી લક્ષ્મીનારાયણ દેવની ધજા નીચે મંદિરો હોય, મંદિરમાં દેવ સાક્ષાત બિરાજમાન હોય, શિક્ષાપત્રી જેવો સદગ્રંથ હોય, આચાર્ય મહારાજશ્રીની ઉપસ્થિતિ હોય, સંતો અને સત્સંગીઓની ઉપસ્થિતિ હોય, ત્યારે એકવાર આપણને હૃદયમાં આનંદ એ વાતનો થાય કે આપણે સત્સંગમાં તો આવ્યા જ છીએ, પરંતુ એક સાથે સંપ્રદાયના 6 અંગના દર્શન થતા હોય એવો રંગોત્સવ થતો હોય તો એ આપણા વડતાલ ધામમાં થાય છે. શ્રીજી મહારાજના સમયમાં ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી વગેરે સંતોને મહારાજ તપશ્ચર્યા કરાવતા, મહારાજ રસકસના નિયમ લેવડાવતા, મહારાજ આકરા વર્તમાન કરાવતા, અને જ્યારે ઉત્સવ સમય આવે ત્યારે સંતોને પીરસવાનું હોય, પંક્તિમાં માથે દૂધ રેડવાનું હોય કે આખા સંતો ઓળખાય ને એવા રંગે રંગવાનો ઉત્સવ હોય. મહારાજ સંતો હરિભક્તોને બંને રીતે સાચવતા, કસણી પણ કરતા અને આનંદ પણ આપતા. આજનો ઉત્સવ એ આનંદનો ઉત્સવ છે અને એ આનંદમાં આનંદ કરાવનારા સાક્ષાત ભગવાન હોય. આપ સૌ દર્શન કરીને આવ્યા છો. લક્ષ્મીનારાયણ દેવ, હરિકૃષ્ણ મહારાજ, ધર્મભક્તિ વાસુદેવ નારાયણને કેવા સરસ અદભુત જાણે રંગોત્સવ કરીને આપણને કૃપા દ્રષ્ટિથી રંગતા હોય એવા દિવ્ય દર્શન કર્યા. મહારાજશ્રીએ આરતી કરી, પ્રાર્થના કરી કે અહીંયા સિંહાસનમાં જેવો આનંદ છે, જેવો રંગોત્સવ છે, એવો આ વરતાલની ભૂમિમાં પ્રાંગણમાં ઉપસ્થિત સંતો ભક્તોને હે મહારાજ આજે એવો આનંદ આપજો એવી પ્રાર્થના કરીને મહારાજશ્રી આપણી વચ્ચે પધાર્યા છે. એટલે લાંબી વાત નથી કરવી, માત્ર એટલું કહેવું છે, જેટલો આનંદ લ્યો એ મહારાજ દેવ એની કૃપા દ્રષ્ટિ છે. એટલે આચાર્ય મહારાજશ્રીના હસ્તે આપણને રંગે રમવાનો અહીંયા અવસર મળે છે. એ આપણા જીવનનું સૌભાગ્ય છે. એટલે ભગવાનની સ્મૃતિ સાથે ભગવાનની પ્રસાદી અમારી ઉપર આવી રહી છે એવો ભાવ રાખી અને આપણે રંગોત્સવનો આનંદ લઈશું તો આ રંગોત્સવ એ આપણી અંત સમાની મૂડી જેવો અદ્ભુત, આનંદદાયી અને કલ્યાણકારી બની રહે. ખાસ કરીને આજના યજમાન કેનિલ કિશોરભાઈ ભાદાણી પરિવાર વર્ષોથી નાની મોટી સેવાઓ વડતાલમાં કરે છે અને આજે રંગોત્સવની સેવા બીજા હરિભગતની હતી, એમને અનુકૂળતા ઓછી હતી તો એમને ફોન કર્યો કે રંગોત્સવ આવે છે વડતાલનો, તો કે વડતાલમાં જે આજ્ઞા થાય એ સેવા કરવાની, પરિવાર બહાર છે પણ હું આવીશ. વાત એટલી કે વડતાલમાં સેવા કરવાની તક મળે ત્યારે હરિભક્તોને ખૂબ ખુશી થાય છે. નસીબદાર છો કે આ વડતાલના રંગોત્સવમાં સેવાનું સૌભાગ્ય મળ્યું. હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ, આચાર્ય મહારાજને સંતોના આશીર્વાદ એ યજમાન પરિવાર ઉપર પણ બન્યા રહે એટલી પ્રાર્થના સાથે જય સ્વામિનારાયણ.